પણ બધા ધણી બની ગયા છે અને એમાં પ્રશ્નો શરૂ થયા. બાળકને એની પોતાની દુનિયા છે, એક અનંત સંભાવનાઓ લઈને પેદા થયું છે પૃથ્વી ઉપર, આપણને ખબર જ નથી. અમારા લાલીઓ તો હું કહું એમ જ કરે, તું દિવેલ પીધેલો ફરે, એ દિવેલ પીધેલો ફરશે. હવે લાલિયાને એને કરવું એ કરવા દો. તમને મહિના પહેલા ખબર હતી કે આપણે બધા અહીંયા ભેગા થઈશું? આવી ગયા. મંદિર જતા કૂતરું બટકું ભરી, આપણે બટકું ભરાવા ગયા હતા. પ્રેમ આપણે કરીએ અને લગ્ન બીજો કરી જાય. જોરદાર છે. આવું જ જીવનનું છે. અને એવા સમયે જ્યારે જીવનની કશી ખબર નથી ત્યારે આ સ્કિલ એડ્યુકેશનનું એક જબરજસ્ત મોટું કામ થઈ રહ્યું છે. અને તમને વચ્ચે કહી દઉં સાહેબ, મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા હતા, એમના જેમ જ અત્યારે આણંદ પાસે મેં 650 એકર જમીનમાં 3000 કરોડની હું સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. આખી જુદી દિશામાં આ લોકો પણ યુનિવર્સિટી કરવા જઈ રહ્યા છે. કદાચ 23માં કરી નાખશે બહુ જલ્દી. એમની જે સ્પીડ છે, એમનું વિઝન છે, બહુ ક્લિયર છે, રેડ એન્ડ વ્હાઇટનું. એ મને ખબર પડી. હું ઘણા બધા લોકોને પણ આ બે જણનું બિલકુલ ચિત્ર ક્લિયર છે કે આમ જ કરવું છે. પણ મેં મારી યુનિવર્સિટીમાં નક્કી કર્યું છે, આમને કહું છું, 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. સંજયભાઈ 90% ફોર્મ નહીં મળે હો ભાઈ, જાઓ બીજે. સાહેબ, જે બાળક ભણવામાં હોશિયાર નથી ને એ કોઈ બીજામાં હોશિયાર છે. પણ એની આપણને યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન, ટુ એડ્યુકેટ, એના અંદરની શક્તિને બહાર લાવે, એનું નામ એડ્યુકેશન. એનું નામ એડ્યુકેશન. અને એ આપણા ત્યાં નથી થતું ને એ હવે સ્કિલના માધ્યમથી થવાનું. એટલે તમારું બાળક હા ડોક્ટર બને, એન્જિનિયર, સેલ્યુટ છે. હું એમ નથી કહેતો ભણવાનું નકામું છે. ઘણા લોકો મારી વાતને ઊંધી લે છે. પણ એ 10% લોકો જ બને, પણ 90% લોકો આ બધા કામના છે. અને આઈટી ફિલ્ડથી માંડીને, સાહેબ તમે મને એક સારો પ્લમ્બર આપો, હું મહિને 1 લાખ રૂપિયા પગાર આપું. સારો પ્લમ્બર આપો. મને તમે સારો ડ્રાઈવર આપો, હું 40,000 રૂપિયા પગાર આપું. નોકરીઓ જ નહીં, પ્લગમાં આંગળી ઘાલ દે તું ઘેર જઈને. સરકાર કોઈ કરતી નથી. હું ગરીબ હતો, બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી. આજે તમારે ત્યાં હું મર્સિડીઝ લઈને આવું છું, આખી દુનિયા ફરું છું, કોઈએ રૂપિયો નથી આપ્યો. ઈશ્વરે મારું સર્જન આ પૃથ્વી પર એમને નથી કર્યું. આઈ એમ હિયર ફોર અ રીઝન. બીજું બધું તો તમે યોગ્ય હાથોમાં જો રેડ એન્ડ વ્હાઇટના તમારા છોકરા. પણ હું તમને આ જે જવાબદારીની વાત છે સંતાન, એના વિશે થોડું કહેવા આવ્યો છું. 5000 પુસ્તકો વાંચીને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે, આખી દુનિયા ફર્યો છું ત્યારે સમય જબરજસ્ત બદલાઈ રહ્યો છે. અને એવા સમયે તમને ટેકનોલોજી, આઈટી, આ તો બધું જાણવા મળશે, પણ પાયાની જે વાતો છે એ જો તમારા બાળકોને તમે ન શીખવી અથવા તમે એવું ન કર્યું કે જે જોઈને બાળકો નહીં શીખે તો આગળ જઈને બહુ પ્રશ્ન છે. કે બધું કરીને પૈસા તો કમાવાના છે, પણ 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. તો જીવન શું છે એ ખબર પડી જાય. અને જે 84 દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી, એમાંથી 42 ખતમ થઈ ગઈ. માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે સાહેબ. સનાતન સંસ્કૃતિ. આ દેશમાં દરેક સ્કૂલોમાં 64 કલાઓ સ્કિલની શીખવવામાં આવતી હતી. 64 કલાઓ દરેક બાળકને. આપણે બધા જુઓ, તમારા મારા ફાધરને લગભગ બધાને ફ્યુઝ મોતતા આવડે, ગાડી કોક બગડી જાય તો હરખું કરતા બધું જાતે જ કરે. અને અત્યારે તો કંઈક પંખો નથી ચાલતો તો લટકી જાય એના હાથે. કોમન સેન્સ. અને એટલે મને ગોવિંદ કાકા ધોળકિયાનું એક વાક્ય ગમે, તો તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભણેલા તો ભાડે મળશે. હે ને? આ આવડત અને હોશિયારીનું કામ આ લોકો શીખવે. અને એટલે તમને કહું છું કે હવે સ્કિલનો સમય આવ્યો છે. બધું તમે અલગ અલગ જેને જે કરવું હોય એ કરવાની છૂટ મળે એવી ઇન્સ્ટિટ્યૂટો જે લોકો બનાવશે એ લોકોનું કામ જબરજસ્ત ચાલવાનું છે. અને આપણા બાળકોનું પણ ભવિષ્ય નિશ્ચિત થવાનું છે. પણ જે એમણે વાત કરી મોબાઈલની, ટેકનોલોજીની, એની સાથે હું તમને 4-5 વાતો એવી કરવા આવ્યો છું. હું કહેવા આવ્યો તો બીજું બધું, પણ બધું કહેવાઈ ગયું છૂટક. એટલે પાછું તમને કહીશ તો તમે કહો આ તો આવી ગયું ભાઈ, પેલા બધું આવી ગયું. 5 વર્ષ પહેલા સંજય રાવલને ઘરમાં કોઈ ઓળખતું નહોતું દુનિયામાં. ઘરમાં બૈરું નહોતું સાંભળતું. હાલ 2 કરોડ લોકો સાંભળે છે. તમને કહું છું, હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ પૃથ્વી પર કેમ જન્મ્યા ત્યાંથી જીવનની સમજવાની શરૂઆત કરવાની જરૂર છે. બાકી બધી વાતો તો પછી આવે. કેમ જન્મ્યા રોમ જોને આવી ગયા તો આવી ગયા. એમને એમ નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. અને આ સમજ પડી જાય
તો પછી તમારું બાળક જ્યાં જશે ત્યાં ક્યાંય પાછું નહીં પડે. છેલ્લા 5 વર્ષમાં 3000 વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. આપણને ખબર જ નથી મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, સતત ફરિયાદ, સતત તાણ. મેં કીધું ને, હાલ 70% લોકો 2 કરોડની મર્સિડીઝ લઈને એક ભાઈ જતા હતા ને તોય, અને પાછળ રિક્ષા વાળો બેહી જાય. જીવનમાં કોઈ જ્યુસ જ નહીં. તમે 4-5 વાતો કરજો, એ તમારા બાળકો કરશે. હું માનું છું કે આપણે આ પૃથ્વી પર જે કારણસર આવ્યા છીએ ને ત્યાં આપણે પહોંચી જઈશું. દુનિયામાં એવા મોટિવેશનલ સ્પીકરો આવે છે, એવા લોકો અહીંયા શિખામણો આવે છે દુનિયામાં. તુમ કર સકતે હો, યુ કેન, વી કેન. લે તું કરીને બતાય. અહીંયા આવ તું અને રેડ એન્ડ વ્હાઇટ જેવી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીને બતાય. બાપાનો બગીચો છે સાહેબ. કોઈએ કોઈની જોડે કમ્પેરિઝન નથી કરવાની, કોઈએ કોઈની જોડે સરખામણી નથી કરવાની, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું છે. આપણે મુકેશભાઈને અને અનિલભાઈને હરખા રૂપિયા આલ્યા તક નહીં. હે, મુકાભાઈને મજા છે, અનિલભાઈને લોચા પડી ગયા. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત બી નહીં મળતી બાપડા. દસ 10,000 વર્ષના ઇતિહાસમાં ડિપ્રેશન, હતાશા, તલાક, છૂટાછેડા આ શબ્દો આ દેશના છે જ નહીં, સાલા બહારથી આયાત થયા. અને એનું કારણ કે સ્કિલનો અભાવ. એનું કારણ માણસ જે વસ્તુ લઈને પેદા થયો છે એનો અભાવ. બસ 5 વિષય ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું, જિંદગી પૂરી. એવું નથી સાહેબ. અમારા અમદાવાદમાં એક ભજીયાવાળા જોડે BMW છે અને એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે. અને આપણે કે હું શું કરું, તું પ્લગમાં ગાલ દે આગળ બે ઘેર જેવું. પહેલી વાત, સમય ઓછો છે, જલ્દી મારી વાત પૂરી કરું છું. પહેલી વાત, તમારે પ્રગતિ કરવી છે, તમારે કંઈક વિશ્વમાં તમારા બાળકનું નામ કરવું છે, તમારે એને જવાબદારી એ વહન કરે એવો શક્તિશાળી બનાવો છે, તો મનુષ્ય બન્યો એટલે 50% કામ પૂરું થઈ ગયું. અને 25%માં નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે. હવે 25% કામ બાકી રહ્યું. અને એમાં ગુજરાતમાં જન્મ મળે. પહેલા 2 ગુજરાતીઓ હતા, પટેલ અને ગોંધી. હાલ 2 છે અને પછી હશે એક હું ને એક હોધું છું. આપણે જોઈશું. હાલા રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવી, એક ગુજરાતી દિવેલ પીધેલો ફરે. હું શું કર્યું અહીંયા? તમે હાલ હસો તો કેવા સરસ લાગો છો. હે, હમણાં બહાર જઈને ચાવી ચો ગઈ, બૈરું કયો ગયું, આ રહ્યું તારું જ છે, લઈ જા, અમારે કોઈ કોમ નથી. કેટલી ચિંતા. કેમ કે આ સ્કિલ ડેવલપ નથી થઈ, કૌશલ્ય ડેવલપ નથી થયું કે જીવન કેમ જીવવું. અમારે તો મેડિકલમાં મૂક્યો છે, દિવેલ પીધેલો ફરશે. એને જ્યાં જવું છે ત્યાં જવા દે. આપણું સમજ છે બાળકને એક સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય હાથોમાં મૂકવું અને પછી સતત એમણે બરોબર કીધું, તમારે તમારા આ રેડ એન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં જવું જોઈએ. અઠવાડિયે 10 દિવસે 15 દિવસે શું ભણે છે ત્યાં જઈને બેસો, એની લાઇબ્રેરી જુઓ, એના શિક્ષકો જુઓ. આમ ટનાટન હું કહેતો શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવી હોવી જોઈએ. એટલે 45 મિનિટ જોવી તો ગમવી જોઈએ. ફરતા અલા શું છે ભાઈ, હવે જા તું ઘેર. આ લોકો એવું રાખે, મસ્ત રાખે બધા. આ નવો જમાનો છે. બેસી જા, હવે તું બેસી જા, હવે બહુ થયું ભાઈ. સાહેબ 1984માં સાયન્સ રાખેલું અને સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો, બધી મહેનત કરી, એને સોડિયમ કે પોટેશિયમ NH પર H હાઇડ્રોજન Ag સિલ્વર બધું તત્વો આવે, બધું ગોખી માર્યું. મારા 19 મિત્રો મેડિકલમાં ગયા, સંજય રાવલને 54% આવ્યા. ચેક રિટર્ન. સંજય રાવલને 54% કેમ આવ્યા? કેમ કે આજે આ 25 તારીખે રેડ એન્ડ વ્હાઇટમાં મારે સેમિનાર કરવા આવવાનું હતું એટલે 54% આવ્યા. તમારું બાળક ભણવામાં હોશિયાર નથી એમ ના સમજવું, એ ડોબું છે, પણ એનું સર્જન ભગવાને કંઈ બીજા માટે કર્યું. આમાં તો માથે પડ્યો, તું માથે પડ્યો છે. હાવ એમને પેદા કરી નાખ્યું છે.
ખબર જ નથી બાળકો કેમ પેદા કરીએ. અમારે તો 3 જણા કોઈ કરતા જ નથી.